આજે સવારે 4 વાગ્યાથી વહેલા ભરૂચ જિલ્લાના ખૂબ જ હેવી રેઇન જોવા મળ્યો. ખાસ કરીને હાંસોદ તાલુકા, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ અને અંકલેશ્વર એમાં ખૂબ વધારે હેવી 4 થી 8ના સમયમાં વરસાદ રહ્યો. 8 વાગ્યા બાદ ભરૂચ તાલુકાનો ખૂબ વધારે વરસાદ રહ્યો છે અને હાલ જંબુસરમાં વરસાદ વધારે જોવા મળી રહ્યો છે. આ સ્થિતિને જોતા, કેમ કે જંબુસર, આમોદ વગેરેમાં ઓછો વરસાદ હોવાથી 3 તાલુકાઓમાં અમે સ્કૂલ ચાલુ રખાવી. ત્યાં પણ અમે લોકલ લેવલ ઉપર છૂટ આપી છે કે જ્યાં વધારે પાણી દેખાય, વરસાદ દેખાય તો ત્યાં રજા રાખી શકાય. બાકીના તમામ તાલુકાઓમાં અમે શાળા, કોલેજો, ITI, આંગણવાડી તમામ પ્રકારના શિક્ષણ કાર્યને આજે અમે રજા આપેલી છે. એ ઉપરાંત ભરૂચ સિટીના વિસ્તારોમાં પાણીના ભરાવાના પ્રશ્નો આ વખતે અમે અત્યારે જોઈ રહ્યા છે, તો એની પણ અમારી ટીમ ફિલ્ડ ઉપર છે. ઇન્દિરાનગર વિસ્તારમાં ને એમાં પણ અમે થોડું એડવાન્સ લોકોને થોડા ત્યાંથી શિફ્ટ કરી અને થોડી ઊંચી જગ્યામાં લઈ લીધા છે. અને હાલ વરસાદ રોકાયો છે એટલે એવી અપેક્ષા છે કે 1-2 કલાકમાં પાછું પાણી ઘણું નીચે ઉતરી જશે. અમારા તાલુકા વાઇઝ જે ફ્લડના નોડલ અમે રાખેલા છે, તમામ નોડલ ઓફિસર્સ હાલ તાલુકામાં છે અને મોનિટર કરી રહ્યા છે. બાય એન્ડ લાર્જ ધ કન્ડિશન ઇઝ અંડર કંટ્રોલ, ધ સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ. ફક્ત અમુક વિસ્તારોમાં જે હેવી પાણી જે જોવા મળી રહ્યા છે, દેટ ઓલ્સો એવું નથી કે ખૂબ વધારે જેને કહી શકાય, પરંતુ ત્યાં વાહન વ્યવહારને બધું જે ડિસ્ટર્બ થઈ રહ્યું છે સિટીના વિસ્તારમાં, એ બધા વિસ્તારોમાં અમે પાણી ઝડપથી નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરી રહ્યા છીએ. થેન્ક યુ.